નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। હેલો નમસ્કાર મિત્રો, આજે આપણે દ્વિતીય સત્ર 2023-24 જે મૂલ્યાંકન છે કરવાનું દ્વિતીય સત્રનું એની અંદર વિજ્ઞાન વિષયનું ધોરણ 6 અને વિજ્ઞાન વિષયનું પેપર જે છે તમારું એ જે આ વાર્ષિક પરીક્ષાનું પેપર જે આવવાનું છે એને લગતું આપણે અહીંયા કને સરસ મજાનું એક પ્રેક્ટિસ પેપર તૈયાર કર્યું છે। તો તમે આ પ્રેક્ટિસ પેપરની તૈયારી કરજો જેના કારણે વ્યવસ્થિત રીતે તમે પરીક્ષામાં ગુણ લાવી શકો। તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ આપણા પહેલા પ્રશ્નની અંદર। પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો। તો પહેલો પ્રશ્ન છે, પર્વતીય વિસ્તારમાં કઈ વનસ્પતિ ઉગે છે? તો અહીંયા કને તમને જવાબ આપેલો છે, એમાંથી એ ઓપ્શન સાચો આવશે, ઓક, પાઇન અને દેવદાર। ચલો, નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે? તો અહીંયા કને તમે જોઈ શકો છો, સી, કરચલો એ સાચો જવાબ આવશે। 3, કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે? તો અહીંયા કને જવાબ આવશે ડી, પોયણાના। પછી ચોથો પ્રશ્ન છે, શાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું? તો જવાબ આવશે એ, અંતરિક્ષયાન। 5મું, 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર થાય? તો જવાબ આવશે બી, 100। ચલો, એના પછી આપણે વાત કરીએ છઠ્ઠા પ્રશ્નની કે ઘડિયાળના લોલકની ગતિ કયા પ્રકારની છે? તો જવાબ આવશે ડી, આવર્ત ગતિ। 7મો પ્રશ્ન છે, પ્રકાશનું સૌથી મહત્વનું કુદરતી ઉદ્ગમ સ્થાન કયું છે? તો જવાબ આવશે સૂર્ય। નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો પડે નહીં? તો અહીંયા આપણો જવાબ આવશે સાચો ડી, કાચ। 9મો, વિદ્યુત અવાહક પદાર્થ કયો છે? તો અહીંયા જવાબ આવશે ડી, કાચ। ચલો, એના પછી આપણે વાત કરીએ 10મા પ્રશ્નની, ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી? તો અહીંયા જવાબ આવશે બી, ગ્રીસ। ચલો, 11મો, હવામાં સરકતા એન્જિન વગરના વિમાનને શું કહે છે? તો જવાબ આવશે બી, ગ્લાઇડર। ચલો, 12મો પ્રશ્ન છે, વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? તો જવાબ આવશે સી, ઓક્સિજન। ચલો, એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 1b ની, વ્યાખ્યાઓ આપો। અહીંયા કને તમને વ્યાખ્યાઓ અહીંયા પૂછેલી છે, એ 5 વ્યાખ્યાઓ છે એની આપણે વાત કરીશું। ચલો, એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 2a ની, એમાં તમને અહીંયા કને ઘણા બધા પ્રશ્ન છે, 10 પ્રશ્ન આપેલા છે, એનો જવાબ તમારે અહીંયા કને લખવાના છે। પછી b ની અંદર તમારે તફાવત છે, ક ની અંદર બે ઉદાહરણ આપી અને તમારે અહીંયા કને આ પ્રશ્નના જવાબ છે એ સમજાવવાના છે। એના પછી પ્રશ્ન 3a ની આકૃતિ દોરી અને તમારે એનું વર્ણન કરવાનું છે। 3b ની અંદર તમને અહીંયા કને પ્રશ્નના જવાબ 4a ની અંદર મુદ્દાસર ઉત્તર લખવાના છે, 4b ની અંદર ટૂંકમાં ઉત્તર લખવાના છે, એના પ્રશ્ન જે છે એ તમને અહીંયા આપેલા છે। ચલો, 5a માં નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। પછી b ના નીચેના વિદ્યુત સુવાહક પદાર્થોને એને તમારે વર્ગીકરણ કરવાનું છે। ચલો, એના પછી ક ની વાત કરી, વિધાનો ખરા છે કે ખોટા? તો પહેલું, ઉડતું પતંગિયું સુરેખ ગતિ કરે છે, ખોટું। બીજું, નળાકાર ચુંબકની એક જ ધ્રુવ હોય છે, ખોટું। ત્રીજું, ચુંબક ફક્ત લોખંડની વસ્તુઓને જ આકર્ષે છે, ખોટું। ચોથું, હવાને જોઈ શકાતી નથી, ખોટું। ચલો, આપણે અહીંયા કને આ જે છે પ્રશ્ન આપણો જે પ્રશ્નપત્રની અંદર જે આપણને પ્રશ્ન આપેલા હતા એ આપણે અહીંયા કને જોઈ શક્યા છે કે હવાને જોઈ શકાતી નથી ખોટું છે નહીં, પણ એ સાચું છે, હવાને જોઈ શકાતી નથી। ચલો, આપણે હવે પ્રશ્ન જે છે એ પ્રશ્નની આપણે વાત કરતા જઈએ એના જવાબો સાથે। પહેલો 1b હતો, વ્યાખ્યા આપો। એની અંદર સૌથી પહેલાં છે અનુકૂલન। ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનના લીધે વનસ્પતિ કે પ્રાણીઓમાં રહેલી ચોક્કસ આદતો અથવા તો લક્ષણોની હાજરી તેમના વિસ્તારમાં કુદરતી રીતે જીવવામાં મદદરૂપ થાય છે, તેને અનુકૂલન કહે છે। ચલો, બીજો પ્રશ્ન, પારદર્શક પદાર્થ। તો પારદર્શક પદાર્થ જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણ પસાર થઈ શકે છે તેને પારદર્શક પદાર્થ કહે છે। ત્રીજો, વિદ્યુત પરિપથ। તો વિદ્યુત પરિપથ છે વિદ્યુત પ્રવાહ વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે। ચોથું, ચુંબકીય પદાર્થો। જે પદાર્થ ચુંબક તરફ આકર્ષાય છે તેવા પદાર્થને ચુંબકીય પદાર્થો કહે છે। 5મો, પવન। ગતિમાન હવાને પવન કહે છે। ચલો, એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ 2a પ્રશ્ન જે આપેલા હતા એ પ્રશ્નના જવાબોની આપણે અહીંયા કને જોઈએ, એક વાક્યમાં ઉત્તર લખવાના હતા। પહેલો પ્રશ્ન, રણની વનસ્પતિના પર્ણો કેવા હોય છે? તો રણની વનસ્પતિના પર્ણો નાના હોય છે, ઓછા હોય છે અને પાણીની અછત વખતે પર્ણનું કાંટામાં રૂપાંતર થાય છે। ચલો, બીજો, અળસિયાનું શ્વસન અંગ કયું છે? તો અળસિયાનું શ્વસન અંગ ચામડી છે। ત્રીજું, માપપટ્ટીની જાડાઈ યા એકમમાં મપાય કયા એકમમાં મપાય છે? તો માપપટ્ટીની જાડાઈ મિલીમીટરમાં મપાય છે। ચોથું, પદાર્થના કુદરતી સ્ત્રોતો કોણે કહેવાય છે? તો જે કુદરતી પદાર્થોમાંથી પ્રકાશ મળે છે તેને પ્રકાશના કુદરતી સ્ત્રોતો કહે છે।
પાંચમો, વસ્તુ ક્યારે દેખાય છે? તો વસ્તુ પર પડતો પ્રકાશ પરાવર્તન પામી આપની આંખમાં દાખલ થાય છે તો તે વસ્તુ આપણને દેખાય છે. ચલો એના પછી આપણે અહીંયા જોવો છો, તમે જોઈ શકો છો કે આપણે પ્રશ્નના જવાબ છે એ સરળ રીતે બધા અહીંયા કરીને ટાઈપ કરીને આપી દીધેલા છે. વિદ્યુત કોષ ક્યારે વીજળી આપતો બંધ થઈ જાય છે? તો વિદ્યુત કોષમાં રહેલા રસાયણો વપરાઈ જાય છે ત્યારે વિદ્યુત કોષ વીજળી આપતો બંધ થઈ જાય છે. સાતમો, ટોર્ચ ચાલુ કરતાં તેના બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે? તો ટોર્ચ ચાલુ કરતાં તેના બલ્બનો ફિલામેન્ટ ભાગ પ્રકાશિત થાય છે. ચલો આઠમો પ્રશ્ન, હોકા યંત્રમાં કયા આકારનો ચુંબકીય સોય વપરાય છે? તો હોકા યંત્રમાં સોયાકાર આકારનો ચુંબકીય સોય વપરાય છે. બે ચુંબકો વચ્ચે આકર્ષણ ક્યારે થાય છે? તો બે ચુંબકોના અસમાન ધ્રુવો એકબીજાની નજીક લાવતા આકર્ષણ થાય છે. દસમો, ખાલી પ્યાલાને ઊંધો પકડી પાણીમાં ડૂબાડી ત્રાંસો કરતાં શું થાય છે? ખાલી પ્યાલાને ઊંધું પકડી પાણીમાં ડૂબાડીએ ત્યાં શો કરતાં હવા પર પોટા રૂપે બહાર નીકળે છે અને પ્યાલામાં પાણી ભરાતું જાય છે. ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 2બ, જેમાં તફાવત તમારે લખવાના હતા. તો તફાવતની આપણે અહીંયા કને વાત કરી લઈએ. તો સજીવ અને નિર્જીવ, તો અહીંયા કને સજીવ અને નિર્જીવની અંદર પહેલું ઉદાહરણ છે વનસ્પતિ. અહીંયા કને પહેલાં વનસ્પતિ અને પ્રાણીઓ છે. સજીવ અને નિર્જીવ નથી પણ તે ખોરાક લે છે અને શ્વસન કરે છે. એના પછી શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ, તો એના પણ અહીંયા કને મુદ્દાઓ તમને આપેલા છે. ત્રીજું છે વિદ્યુત સુવાહક પદાર્થો અને વિદ્યુત અવાહક પદાર્થો, તો અહીંયા કને એના પણ મુદ્દાઓ તમને અહીંયા કને ટાઈપ કરીને આપી દીધેલા છે. વિડીયોને સ્ટોપ કરી અને તમે તમારી નોંધપોથીમાં ઉતારી લેજો. ચલો પછી વાત કરીએ 2ક ની, તો જેની અંદર પ્રશ્ન પૂછેલા છે પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ જણાવો. તો પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓની અંદર રીંછ, તો યાર્ક, પર્વતીય બકરી, સફેદ રીંછ વગેરે જોવા મળે છે. બીજો, નિવાસસ્થાનના જૈવિક ઘટકો અહીંયા તમને સરસ રીતે ટાઈપ કરીને આપેલા છે. તમે વિડીયોને સ્ટોપ કરીને લખી લેજો. ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 3અ, તો નીચેના પ્રયોગનું આકૃતિ દોરીને તમારે વર્ણન કરવાનું છે. એમાં સૌથી પહેલું છે રણમાં ઉગતી વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા બહુ ઓછું પાણી ગુમાવે છે તે દર્શાવવાનું છે. તો અહીંયા કને આપણે વાત કરીએ પ્રયોગની અંદર હેતુ, સાધન સામગ્રી, એની આપણે અહીંયા કને ચર્ચા કરીશું. પછી આકૃતિ અહીંયા કને દોરેલી છે, પછી પદ્ધતિ આવશે, પદ્ધતિ પછી તમારું અવલોકન આવશે અને ત્યારબાદ છેલ્લે આવશે નિર્ણય. તો આ રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ આખો અહીંયા પ્રયોગ છે એ તમને આપેલો છે. તમે વિડીયોને સ્ટોપ કરી અને આખો તમારી નોટબુકમાં ઉતારી લેજો. ચલો બીજો છે, બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તો સાબિત કરવાનું. તો અહીંયા પણ તમને હેતુ, પછી સાધન સામગ્રી, અહીંયા પછી આકૃતિ, એના પછી નીચે પદ્ધતિ, અને પદ્ધતિ પછી તમારું અવલોકન, અને અવલોકન પછી તમારો નિર્ણય. આ બધી જ વસ્તુ આપણે અહીંયા કને સરળતાથી સરસ રીતે અહીંયા કને દર્શાવેલી છે, જે તમે જોઈ શકો છો. અવલોકનની અંદર પણ સરસ રીતે આપણે કોષ્ટક સ્વરૂપે આખો કોઠો છે અહીંયા કને દર્શાવેલો છે કે તમે સમાન ધ્રુવો વચ્ચે શું થાય છે અને અસમાન ધ્રુવો વચ્ચે શું થાય છે, આખું પરિણામ સ્વરૂપે અહીંયા કને આપણને દર્શાવેલું છે. તો તમે વિડીયોને સ્ટોપ કરી અને એ પણ તમે લખી લેજો. ચલો એના પછી વાત કરીએ બની કે વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. તો અહીંયા કને ઊંટ રણનું વાહન કહેવાય છે, એટલે કે વાહન કહેવાય છે. તો અહીંયા કને એનો પણ જવાબ તમને સરસ રીતે આપેલો છે. બીજો પ્રશ્ન છે અંધારા ઓરડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી, તો એનું કારણ પણ તમને અહીંયા દર્શાવેલું છે. તો આ રીતના 4 પ્રશ્નો જે છે, 4 પ્રશ્નોના વૈજ્ઞાનિક કારણો તમને અહીંયા આપેલા છે. તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને પણ સાથે સાથે શેર કરી દેજો. ચલો આપણે વાત કરીએ 4અની, તો એની અંદર પણ જે પ્રશ્નના જવાબ તમને અહીંયા કને આપેલા છે સરસ રીતે પ્રશ્ન અને એની સાથે એના જવાબો, સાથે સાથે જ્યાં જરૂર પડે ત્યાં આકૃતિ સાથે પણ અહીંયા કને આપણે એને વિગતવાર સરસ રીતે આપણે અહીંયા કને દર્શાવેલું છે. તો વિડીયોને સ્ટોપ કરીને તમારી નોંધપોથીમાં તમે એને ઉતારી લેજો, જેના કારણે તમને બીજી વખત વાંચવામાં પણ સરળતા રહે. ચલો આપણે અહીંયા કને આ રીતના જે તમામ પ્રકારના પ્રશ્ન જે છે એના ટાઈપિંગ કરીને આપેલા છે. તમને જ્યાં જ્યાં જણાય ત્યાં કને તમે તમારી રીતે વિડીયોને સ્ટોપ કરી અને એ તમારી નોટબુકમાં ઉતારતા રહેજો. અને સાથે સાથે તમારા મિત્રો સાથે આ ચેનલને તમે શેર કરવાનું ભૂલતા નહીં, જેના કારણે થઈ અને એમને પણ સરળતાથી આ પ્રશ્નના ઉત્તર છે એ મળી રહે. તો અહીંયા કને આપણું આ સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ કરીએ છીએ, તમે એને જોઈ શકો છો.